दर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય। સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સંતો વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। પોતાના આશ્રિત ભક્તજનોને માટે કૃપા કરીને લખાયેલી આ શિક્ષાપત્રીમાં મહારાજ વિવેકની વાતો બહુ કરી છે। ગઈકાલે આપણે 69મો શ્લોક શ્રવણ કર્યો। મહારાજે એમાં એવી આજ્ઞા કરી, અમારા આશ્રિત જે વિનયયુક્ત એવા સત્સંગી હોય તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી આ 6 જણા જ્યારે આવે ત્યારે સન્મુખ ઉઠવું, એમને મધુર વચને કરીને બોલાવવા, એમને આસન આપવું, જળ ભોજન આદિ જે વ્યવસ્થા હોય તે આદરપૂર્વક પૂછી અને કરાવવું। આવી મહારાજે આજ્ઞા કરી। ત્યાર પછી 70મા શ્લોકની અંદર આ જ શ્લોકને અનુરૂપ મહારાજ પોતાના આશ્રિત ભક્તજનોને આજ્ઞા કરે છે। નૌરવ કૃત્વા પાદમેકમ ગુરુદેવ નૃપાંતિકે ઉપદેશ્યમ સભાયામ ચ જાનુબદ્ધવાનવાસસા। મહારાજ 70મા શ્લોકમાં એવું કહે છે કે અમારા આશ્રિત જે સત્સંગી હોય એમણે ગુરુ, દેવ અને રાજા, આગલા શ્લોકમાં 6 જણા બતાવ્યા, આ 70મા શ્લોકમાં મહારાજ 3 બતાવે છે, પણ અંતર્ગત બીજા 3 તો આવી જ જાય છે। અહીંયા મહારાજ વિશિષ્ટ રીતે 3ને સન્માન આપતા એવું કહે છે કે ગુરુ, દેવ અને રાજા એ 3ને સમીપે જ્યારે સભાની વિશે જાઓ કે એમના દર્શને જાઓ ત્યારે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું, અથવા તો વસ્ત્રે કરીને ઢીચણને બાંધીને ન બેસવું। હવે તો એવી બહુ પ્રથાઓ નથી રહી। જૂના જમાનામાં બધાયના ખભે ફાળિયા હોય, તે કમરના પાછા ભાગેથી 2 પગ ભેગા કરીને ગાંઠ મારીને બેસી જાય। હવે તો ખુરશી આવી ગઈ એટલે પાછળ ટેકો રહીએ, ત્યાં ખુરશી નહોતી એટલે પછી ટેકા માટે થઈને આવું કરતા। આગળ એ ગાડી નમે નહીં ને પાછળ એ નમે નહીં, પગ બંધાઈ જાય, પાછળની પીઠ બંધાઈ જાય, એટલે મજા આવતી લોકોને। અને ગમે ત્યાં જાવ એટલે માથે પાઘડી તો બાંધી, આ પાઘડી છોડી કથામાં અને વાહે બાંધી દીધી। પણ હવે તો ખુરશીની વ્યવસ્થા થઈ ગઈ, વૃદ્ધાવસ્થા હોય, યુવાનને તો આવું કંઈ બાંધવાની જરૂર પડે નહીં, પણ વૃદ્ધ હોય એને બેસી શકાય નહીં, ગોઠણ બધાય વા થયો હોય, જકડાઈ ગયા હોય,
5-10 મિનિટ બેસે તો પગ કવવા માંડે, પછી શું કરે? એટલે પછી સભામાં પણ ખુરશીની વ્યવસ્થા રાખે. પહેલાં તો નીચે ધૂળમાં બેસી જતા, હવે તો સરસ મજાની ગાદી પાયથરા વગેરે બેસીએ તો એ કાંઈ લાગે એવું નથી. ત્યારે તો ઢેફાની અંદર બેસીને કથા વાર્તા સાંભળવાની હોય. એવા મંડપ તમે જુઓ તો સેજ પવન આવે તો આખો મંડપ ઉલરતો હોય. મંડપે ક્યાં હતા? ઝાડવા નીચે કથા કરે અને બુંગણ લઈ આવે પોતપોતાના ગામમાંથી, એકબીજાની સાથે બુંગણ બાંધીને અને પછી સમિયાણું કરતા હોય. આવી ગરીબાઈ હતી, પણ હવે તો ભગવાને બહુ સુખ આપ્યું છે. અને હવે તો મોટી સભાઓ હોય એમાં તો ક્યાં કોઈની નીચે બેસવું જ પડે છે. બધા માટે ખુરશીની વ્યવસ્થાઓ હોય. એ આરામદાયક થઈને બેઠા બેઠા સરસ ઊંઘ આવી જાય એવી વ્યવસ્થા હોય. અને મર્યાદામાં બેસાય. પણ અહીંયા મહારાજ જે તે સમયે જે પરિસ્થિતિ હતી એને લક્ષમાં રાખીને પણ અહીંયા મહારાજ વિવેક શીખવે છે. ખુરશી ઉપર બેસવું એ અવિવેક નથી, અવસ્થાને લઈને છે. નીચે બેસી શકીએ એમ આપણાથી શક્તિ હોય અને ઉપર બેસીએ તો એ અવિવેક છે. એટલે મહારાજ અહીંયા મોટાની મર્યાદા કેમ રાખવી એની વાત મહારાજ મુખ્યત્વે કરે છે. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે દેવ, ગુરુ અને રાજા તેમની સામે તથા પૂર્વ શ્લોકમાં કહેલા વયોવૃદ્ધ, ત્યાગી અને વિદ્વાન કે તપસ્વીઓ એમની સામે જ્યારે જવું ત્યારે ઊભા થવું, એમને આસન આપવું, એમને આદર સત્કાર કરવો, મીઠા 2 વચનો કહીને એમને સંબોધવા, એમનો આદર સત્કાર કરવો. એમની સન્મુખ જ્યારે બેસીએ ત્યારે વ્યવસ્થિત પલાઠી વાળીને બેસીએ. એ એક ગુરુજનોની મર્યાદા છે. રાજા હોય, અતિશ્રેષ્ઠ મનુષ્ય હોય, તપસ્વી હોય, તો એમની મર્યાદાનું પાલન થાય. મર્યાદા એટલા માટે છે કે શ્રેષ્ઠ મનુષ્યના ગુણો આપણામાં આવે. જો આપણામાં ગુણો તો જ આવે, જો આપણામાં દૈન્ય ભાવ આવે, દીનતાપણું આવે. દીન થયા વિના, શિષ્ય થયા વિના કોઈ દિવસ સદગુણનો આવિર્ભાવ ન થાય. એટલા માટે મર્યાદા બતાવવામાં આવી. સતાનંદ સ્વામી સદાચાર દીપિકાનું એક વાક્ય કહેતા એવું કહે છે કે વસ્ત્ર વડે કેળનો ભાગ પગને વીંટીને ગુરુની આગળ સભામાં બેસવું નહીં, અને પૂઠ આવે, આપણો પાછળનો ભાગ આવે, એ રીતે પણ સભામાં ન બેસવું. અમુક પ્રકારની મર્યાદાઓ શ્રીજી મહારાજે અહીંયા બતાવી છે. મહારાજે વચનામૃતની અંદર પણ અનેક વચનામૃતમાં વિવેક, અલગ અલગ પ્રકારનો વિવેક શીખવો છે. મહારાજ સારંગપુરના બીજા વચનામૃતમાં એવું કહે છે કે મોટા સંતો જ્યારે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને સભામાં કદાચ વાદ વિવાદ થાય તો પોતે જીતીએ એમ જણાતું હોય તો પણ મોટા સંતો આગળ નમી દેવું. પણ સભામાં મોટા સંતો હોય તે વાતે કરીને ભોઠા પડે એવું ન કરવું. જો કઈ કઈ બાબતમાં શ્રીજી મહારાજ વિવેક શીખવે છે પોતાના આશ્રિતોને. પોતે સાચા હોય, શાસ્ત્રના પ્રમાણો દ્વારા પણ પોતે સિદ્ધ કરી બતાવે એમ હોય, અને પોતાની વાત સાચી હોય તો પણ જ્યારે ઝાઝા માણસોની ઉપસ્થિતિ હોય, સભા હોય ને એ સમયે સભામાં મોટા સંતોનું અપમાન ન થાય, એ ભોઠા ન પડે, એ ખોટા ન પડે, એ રીતે પોતે હારીને પણ મોટા સંતની વાતને કબૂલ કરવી. મહારાજે વચનામૃતમાં એમ પણ લખ્યું કે મોટા સંત જ્યારે આપણને કોઈક આજ્ઞા કરે ને એ આજ્ઞા અયોગ્ય હોય તો પણ પહેલા તો હા જ પાડી દેવી, સારું કંઈ વાંધો નહીં. પણ પછી પાછળથી જઈને એકાંતમાં કહેવું કે તમે જે વાત કરી એ તો બરાબર છે, પણ જો આમ કરીએ તો ઘણું સારું.
અથવા તો એમ વાત મહારાજ કે ન માને તો મોટા મહારાજ કે અમે વાત કરીએ ને અમારી વાત કદાચ ખોટી હોય ને અમારી પાસે ન કહી શકાય એમ હોય તો મોટા સંત પાસે જઈને વાત કરવી કે મહારાજે જે વાત કરી છે એ તો બરાબર છે, પણ અમને તો આમ જણાય છે. એમ કહીને મોટા સંતને કહીને પણ અમારી વાતને બીજી રીતે લઈને પછી કરવી, પણ તરત તો ના ન જ પાડવી. તમે જુઓ કેવી વાત કરે છે. એટલે મહારાજ અહીંયા એક એક વસ્તુ ઝીણવટપૂર્વક સમજાવે છે. મહારાજ પ્રથમ પ્રકરણ મધ્ય પ્રકરણના 61માં વચનામૃતમાં પણ મહારાજે એવી જ વાત કરી. કોઈક રજોગુણી મનુષ્ય હોય ને સભામાં આવે, અથવા તો કોઈ રાજકારણી હોય, અથવા તો લોકમાં કોઈ પ્રતિષ્ઠિત મનુષ્ય હોય અને સભામાં આવે તો એને ઊભા થઈને એને આસન આપવું પડે. તમે જુઓ ને દરબારોની અંદર એવું બહુ, તમે દરબાર કે કાઠી દરબારો હોય ને તો એ દરબારોની અંદર બીજાને માન સન્માન આપવાનું બહુ. નાનો હોય તો એને ભા કહીને બોલાવે, આવો ભાણું ભા આવો. નહીતર નાનો છોકરો હોય કાંઈ ન હોય પણ છતાં એને માન સન્માન બહુ આપે. અમારે ગડોદરની અંદર કથા હતી ને તો કોઈક મોટા 3-4 જણા આવ્યા હોય ને એટલે તરત બધાય ઊભા થાય. સભામાં જેટલા બેઠા હોય બધા ઊભા થઈને આવો આવો બેસો બેસો એમ કહીને બધાને બેસાડે. પહેલા વહેલા તો એને ચા પાણીનું જ લઈ જાય. એ ખંડ જ રાખ્યો હોય ત્યાં પહેલા એને વ્યવસ્થિત આગતા સ્વાગતા સન્માન કરીને પછી સભામાં લઈ આવે ને સભામાં એક મોટા માણસ આવે એટલે બધાય ઊભા થાય અને બધાય પાછા હાથ મિલાવે ને પછી એનું સન્માન કરીને પછી એને સભામાં બેસાડે. આટલો બધો વિવેક. ઘણાની બોલી જેવી હોય વિવેકસભર અને ઘણાની તોછડી જ બોલી હોય. હાલતા ચાલતા જ આપણે એમ લાગે કે વા ન બોલે તો સારું, અને ઘણા એવા હોય આપણને એમ થાય કે બોલ્યા જ કરે. એની ભાષા એની વાણી જેટલી મીઠી હોય કે આપણને સાંભળવાનું મન થાય. એટલે વાણીનો વિવેક પણ શ્રીજી મહારાજે બહુ શીખવો છે. મહારાજ કે જો એને આદર ના આપીએ અને આગળ ન બેસાડીએ તો એનું અપમાન થાય. માટે આ વિવેક તો જ્ઞાની હોય, ધ્યાની હોય કે ત્યાગી હોય, ગમે તે હોય એમને રાખવો. સાધુ સંન્યાસી હોય તો મહારાજે એમને પણ આજ્ઞા કરી. લોકમાં પ્રતિષ્ઠિત મનુષ્ય હોય ને સભામાં આવે તો એને પણ આગળ બેસાડ્યો જોઈએ. મહારાજ અંત્ય પ્રકરણના 21ના વચનામૃતમાં મહારાજ બીજો વિવેક બતાવે. ભગવાનના ભક્તો હોય ને તેને વાદ વિવાદે કરીને રાજી કરવાની. ભગવાનના ભક્તની સાથે વાદ વિવાદ ન કરવો, અને વાદ વિવાદ કરીને આપણે જીતીએ એમ હોય તો પણ એમની પાસે તો હારી જ જવું. સાધુ સંતોની સાથે તો બરાબર છે, મોટા સંતની સાથે વાદ વિવાદ કરતા હોય અને હારી જવું એ તો બરાબર, પણ મહારાજ તો અંત્યના 21મા વચનામૃતમાં એમ કે ભગવાનના ભક્તની સાથે પણ વાદ વિવાદે કરીને જીતીએ એમ હોય તો પણ એની પાસે હારી જવું. મહારાજ અહીંયા ત્યાં સુધીની વાત કરે. અંત્ય પ્રકરણના 24મા વચનામૃતમાં મહારાજે એમ લખ્યું કે પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત હોય એમને વર્ત્ય ગુરુ ભાવ રાખવો. જો અનેક વચનામૃતમાં મહારાજે વિવેક બતાવ્યો છે. બેઠા ઉઠાનો, હાયલા ચાલ્યાનો, બોલા ચાલ્યાનો. એટલે અંત્ય પ્રકરણના 25મા વચનામૃતમાં મહારાજ એવું લખે છે, મહારાજ પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ બતાવે કે હું કોઈકની આગળ વાત કરતો હોઉં ને વચ્ચે ન બોલાવું તો પણ બોલાવ્યા વિના વચ્ચે બોલે મહારાજ કે અમને ન ગમે. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે, મુક્તાન સ્વામી જેવા સંત સભામાં વાત કરતા હોય ને વચ્ચે બોલાવ્યા વિના બોલે તે અમને ન ગમે. મોટા સંત ઘણાને એવી ટેવ હોય, કથા વાર્તા ચાલતી હોય તો વચ્ચે વચ્ચે હુંને કંઈક સમજણ છે ને મને કંઈક જ્ઞાન છે એવું બતાવવા માટેથી સભામાં બોલે. સભામાં કંઈક પ્રશ્ન પૂછે એટલે બધાની નજર એના તરફ જાય. આવું અંદર અંદર થોડુંક સ્વાભિમાન હોય, એ સ્વાભિમાનને ને પોતાના માનને પોષવા માટેથી સભામાં બોલે. અને વાહ વાહ શું વાત કરી તમે એવું સભામાં બોલે એટલે શું થાય કે આ એક જ સમજે છે, અને વક્તા હોય ને એને એમ થાય કે આ જ મારી વાતને સમજે છે એટલે મારી સામે નજર રાખીને વાત કરે. આવો અંદર અહમ પડ્યો હોય એવા હેતુથી પણ સભાની અંદર બોલે. ઘણા હરિભક્તોને એવી ટેવ હોય, જેવી કથા વાર્તા પૂરી થાય એટલે તરત સ્વામી પાસે આવી જાય. વક્તા હોય ને એની પાસે, શું સ્વામી આજે તમે વાત કરી,
આજ તો તમે બહુ જ મસ્ત વાત કરી, આવું દ્રષ્ટાંત મેં કોઈ દી સાંભળ્યું જ નથી. એટલે એને એમ થાય કે આજ મારી વાત સાંભળે છે ને આને જ ખબર પડી, બીજા કોઈને ખબર જ નથી પડતી. આ પણ એક અવિવેક છે. પ્રશંસા પણ એટલી ન કરવી કે જેથી કરીને એ પ્રશંસા આપણી ખોટી પડે. સામેનો વ્યક્તિ જાણતો જ હોય, એને બધી ખબર જ હોય કોણ કેટલામાં છે એ, તો જ ત્યાં સુધી પહોંચ્યો હોય. પણ તમે એની પાસે ખોટી પ્રશંસા કરો ને તો પણ એ પામી જાય કે ભાઈ આનામાં કંઈ છે નહીં, આ ખાલી વખાણ કરવા પૂરતું જ છે. એટલે સભામાં વિવેક સભરતા, અમુકની વાત જે સિદ્ધાંતવાળી વાત હોય ને, અને એ સિદ્ધાંતવાળી વાત જ્યારે કરી હોય ત્યારે એ વાતને જે રજૂઆત કરે ને કે આજે તમે જે સિદ્ધાંતની વાત કરીને એ વાત સચોટ હતી, તો સમજી શકાય કે એને ખ્યાલ છે. પણ રમૂજવાળું દ્રષ્ટાંત હોય ને, તમે એની પ્રશંસા કરો ને તો એનું માપ પણ થઈ જાય કે આને ભાઈ એટલી જ ખબર પડે, બીજી વધારે ખબર નથી પડતી. એટલે સભામાં ક્યારે, કેવી રીતે, ક્યાં, કોની સન્મુખ કેવી રીતે બોલવું એનો પણ વિવેક જોઈએ. મહારાજ અંત્ય પ્રકરણના 25માં હજી આગળ કહે છે, મહારાજ કે સભામાં બેઠો હોય અને સૌની છેલ્લે આવીને બેસી જાય, પણ જેને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે તો પણ મહારાજ કે અમને ન ગમે. બુદ્ધિમાન મનુષ્ય હોય, લોકમાં પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, સભા ભરાઈ ગયો અને પાછળ આવીને બેસી જાય તો પણ એ યોગ્ય નથી. એને પોતાની જ રીતે, પોતાને જ્યાં ઘટવું ઘટે, બેસવું ઘટે ત્યાં આવીને બેસી જાય. ઘણીવાર શું થતું હોય, સભાની અંદર સભા ચાલુ હોય, કથા વાર્તા ચાલુ હોય, મોટો મનુષ્ય આવે પાછળ બેસે, તો સહજ છે કે મોટો માણસ હોય એને સભામાં કહેવું પડે કે ભાઈ તમે ઊભા થઈને આગળ આવો. તો મોટા સંતો એ શરત, કથા વાર્તા ચાલતું હોય, મોટા સંતો બેઠા હોય, કોઈ મોટો માણસ આવ્યો હોય એટલે પાછળ બેસી જાય, એને બેસવાની જગ્યાએ ન બેસે એટલે એને સભામાં ઈશારો કરીને કહેવું પડે કે ભાઈ તમે પાછળ છો તો અહીંયા આગળ આવો. એ પાછળ છો આગળ આવો એમ કહેવા માટે મોટા સંતોને કહેવું પડે. એ મોટા સંતો કહે એટલે બધાની નજર ત્યાં ખેંચાય. કથા કરતો હોય એને પણ વિક્ષેપ થાય, સાંભળનારાને પણ વિક્ષેપ થાય. એટલે પાછળથી જ્યારે આપણે કથામાં પ્રવેશ કરીએ ત્યારે મોટા સંતોને આપણા પ્રત્યે ઈશારો ન કરવો પડે. એ જ રીતે આપણને જ્યાં ઘટતું હોય ત્યાં બેસી જઈએ તો વાંધો ના આવે. પછી આપણને પાછળથી ઉઠાડીને આગળ બેસાડે એટલે બધાનું ધ્યાન કેન્દ્રિત થાય. જે વાત ચાલતી હોય એ વાતની એક તો લિંગ તૂટે, સાંભળનારા બે ધ્યાન બને. એટલે આ પણ એક પ્રકારનો અવિવેક છે. અથવા તો આપણે પહેલા વહેલા સભાની શરૂઆત થાય એની પહેલા જ યોગ્ય સ્થાન ઉપર આવીને બેસી જવું. પણ મોટા માણા હોય ને એને એવું જોઈએ આપણે થોડાક મોડા જાય તો લોકોની આપણા પ્રત્યે નજર ખેંચાય. એટલે સહજ રીતે સહેજ મોડા જ આવે. સમય હોય એને ખબર જ હોય કે આટલા વાગે કથા શરૂ થાય છે, પણ આટલા વાગે આપણે પહોંચી જવું, પણ એટલા વાગે પહોંચે જ નહીં. એ સહજ રીતે 11 વાગે જમવાની 1 કલાકની વાર હોય ને ત્યારે જ આવે, અને આગળ બેસવા યોગ્ય હોય એટલે એને આગળ બેસાડવો પડે. એટલે સભા આખી ભરાઈ જાય ને પછી હું સભામાં જાઉં તો લોકો મને જુએ કે ભાઈ આ પ્રતિષ્ઠિત વ્યક્તિ આવ્યા છે. મોટા સંતોને તો સહજ રીતે આગળ બેસાડવા પડે. પણ આ પણ એક પ્રકારનો સભાનો અવિવેક છે. એટલે એવો અવિવેક ન થાય એનું પણ મહારાજે અહીંયા અનુસંધાન આપ્યું છે. એને જ્યાં બેસવું ઘટે ત્યાં જ બેસી જવું. શું કામ એને અને કોઈક મોટા તે સભામાં બેઠા હોય અને કોણી મારીને જગ્યા કરીને આગળ બેસે એ પણ મહારાજ કે અમને ન ગમે. ઘણા એવા હોય આગળ બેહવાના બહુ શોખીન હોય પણ એનામાં એટલું માન સન્માન પ્રતિષ્ઠા હોય જ નહીં. કાંઈ ન હોય, લોકમાં કાંઈ એની આબરૂ ન હોય તોય પહેલા વહેલા પહેલી લાઈનમાં ખુરચી પડી હોય ત્યાં આવીને પહેલા વહેલા બેસી જાય. એને કંઈ કહેવાય નહીં ને કંઈ સેવાય નહીં એવો હોય. પાછો સેજે ઠપકો દઈએ તરત પાછો સભામાં બીજે દી આવે નહીં. એટલે પોતાની પ્રતિષ્ઠા, પોતાનું માન સન્માન, પોતાનો હોદ્દો કેવો છે એ પોતાએ પારખી રાખવો. એ પ્રમાણે આપણું સભામાં જે પ્રમાણે સ્થાન હોય એ પ્રમાણે સભામાં બેસાય. આ પણ એક પ્રકારનો વિવેક છે. શ્રીજી મહારાજે પોતાના જીવનની અંદર નાની નાની ક્રિયાઓની અંદર પણ અનેક પ્રકારના વિવેકો શીખવાડ્યા છે. એક વખત શ્રીજી મહારાજ ઉત્તર ગુજરાતમાં ડાંગરવા પધાર્યા. જતનબાનું ડાંગરવા ગામ, મહારાજ ત્યાં પધાર્યા, સભા કરીને બેઠા હતા. સરસ મજાની રસોઈ બની, સંતોની પંક્તિ થઈ અને મહારાજ પીરસવા માટે આવ્યા. મહારાજ
સંતોને ખૂબ ભાવથી લાડુ પીરસા. તે આત્માનંદ સ્વામી જમવામાં થોડાક ઉતાવળી પ્રકૃતિ હોય અને ફટાફટ જમીન ઊભા થઈ જાય. એટલે આત્માનંદ સ્વામી જમવામાં ઉતાવળા, મહારાજે લાડુ પીરસીને ગયા અને મહારાજે જે હાથ ધોઈને અને પંક્તિમાં જ એક બાજુના ભાગે મહારાજનો ઢોલિયો બિછાવેલો હતો, મહારાજ ત્યાં બેઠા, ત્યાં આત્માનંદ સ્વામી ઊભા થઈ ગયા જમીને. એટલે મહારાજે તરત કીધું, કોણ ઊભું થયું? એટલે આત્માનંદ સ્વામી કે હું આત્માનંદ. મહારાજ કે હજી તો આ બધા જમે છે ને તમે ઊભા કેમ થઈ ગયા? જમવામાં કદાચ મહારાજ કે આપણી ઉતાવળી પ્રકૃતિ હોય, પણ ઝાઝા માણસની સાથે જ્યારે આપણે જમવા બેઠા હોઈએ ત્યારે બજા ઊભા થાય ત્યારે ઊભું થવું. ઉતાવળ્યા હોય તો આપણે ઉતાવળે જમીન પછી ઊભું ન થઈ જવાય, એ પણ એક વિવેક છે. મહારાજે પછી પોતે પોતાની વાત કરી. મહારાજ કે અમારી ઉતાવળી પકડું છે, અમે જમવામાં ક્ષણવારમાં જમી લઈએ છીએ, પણ 4-5 માણસોની સાથે અમે જ્યારે જમવા બેસીએ ત્યારે બધાની સાથે અમે નિરાયતે જમીએ છીએ. આ પણ એક પ્રકારનો વિવેક મહારાજે બતાવ્યો. તમે જુઓ મહારાજ કેવી વાત કરે છે. એટલે જ્યારે ઝાઝા માણસો બેઠા હોય, પંક્તિ ભરાઈને બેઠી હોય, ત્યારે બધાની સાથે ઉઠવું, બધાની સાથે જમવા બેસવું. આપણી ઉતાવળી પ્રકૃતિ હોય તો એ સમયે નિરાતે જમવું, એ પણ એક વિવેક છે. જો ઉતાવળા થઈને ઊભા થઈને પહેલા જમી જાય તો એ અવિવેક મહારાજે બતાવ્યો છે. નાની નાની બાબતમાં પણ મહારાજ જુઓ કેવી વાત કરે છે. એટલે મોટા હોય એમની પાસે જો અવિવેક કરીએ, મહારાજે પછી આત્માનંદ સ્વામીને પાછા બેસાડી દીધા હો. મહારાજે ઊભા થવા ન દીધા. મહારાજ આત્માનંદ સ્વામી કે બેસો. પછી મહારાજ ઘી અને ખીચડીમાં સારી રીતે ઘી નાખીને હલાવીને મહારાજ પાછા ખીચડી દેવા આવ્યા. અને પછી મહારાજે આત્માનંદ સ્વામીને ખીચડી પીરસીને બધા પંક્તિમાં બેઠા હતા સંતોને ખીચડી પીરસીને પછી આત્માનંદ સ્વામીને પાછું કીધું, હવે બધાની સાથે ઊભા થજો. આટલો બધો વિવેક શ્રીજી મહારાજે શીખવો છે. માટે મોટા હોય એમની સાથે વિવેકથી વાત કરવી. ભાગવતજીની અંદર એક સરસ કથા આવે છે. સનકાદિકો વૈકુંઠનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા. પ્રચલિત કથા છે. પણ તમે જુઓ, મોટા માણસોને ત્યાં કામ કરનારા માણસો પણ ઘણીવાર એટલા ઉદ્ધત હોય, ઓલા કે ને ચા કરતા કેટલી વધારે ગરમ હોય. એની પાસે મોટાનો થોડોક પાવર હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, મોટા હોય, એની પાસે રહેનારા હોય ને એ ઘણા લોકોની સાથે ઉદ્ધતાઈ કરતા હોય અને બીજાથી કહી શકાતું ન હોય. ઘણા લોકોને એવી ટેવ બહુ હોય, પોતે સારો રહીએ, પોતાનું સ્થાન જળવાઈ રહીએ, એટલા માટે નાની નાની બીજાની ભૂલો મોટા આગળ જઈને કહ્યા કરે. ઓલો આવો છે સ્વામી, ઓલો આવો છે, ઓલો આવો છે, ઓલો આમ કરતો હતો, ઓલો આમ કરતો હતો, ઓલા એ જો આવી રીતના આમ કર્યું, સ્વામીઓને નાની ચોરી કરી, તમને ખબર નહીં હોય. એમ બધાની ભૂલો મોટાની પાસે કઈ આવે. એટલે મોટાને એમ શું થાય કે આ નિર્દોષ છે અને આ આપણો અંગત માણસ છે. પણ એ પારખતા હોય એટલે બીજા લોકો શું પછી એનાથી બીતા રહીએ. હવે આ મોટા પાસે જઈને કઈ આવે એટલે પછી ઓનાથી થોડીક ભૂલ થઈ ગઈ હોય એટલે મોટા એને ઠપકો આપે. એટલે બીજી વાર શું છે, જે કહે હોય ને એનાથી ચેતતા રહીએ એટલે ઓનો થોડોક પાવર વધે, કે આપણી પ્રતિષ્ઠા વધે, આપણાથી બધા ડરવા જોઈએ. બીજાને ડરાવવા માટે થઈને એની નાની નાની ભૂલો મોટાની આગળ રજૂઆત કરે. મોટાની પાસે જે બીજાની ભૂલોને રજૂઆત કરે ને એ જ એની કનિષ્ઠતા ને અવિવેક છે. એટલે મોટાની આગળ બીજાની ભૂલોને પણ રજૂ ન કરવી, બીજાના ગુણને તમે પ્રતિપાદન કરો તો તમારી પ્રતિષ્ઠા છે. એ વિવેકી મનુષ્યનું એ લક્ષણ છે. બીજાની ભૂલોને તમે જો જેટલા વધારામાં વધારે નાની નાની ભૂલોને પ્રતિષ્ઠિત, સિદ્ધાંતિક હોય, સંસ્થાકીય નુકસાની હોય, એવી ભૂલોને તમે રજૂઆત કરો તો બરાબર છે. પણ ઝીણા ઝીણા નાની નાની પ્રકૃતિ સ્વભાવને તમે બતાવ્યા કરો તો એ પણ તમારો એક અવિવેક છે. આ બધું બહુ શીખવા જેવું ને સમજવા જેવું હોય. એટલે એ પણ ન કરવું. એટલે 4 સનકાદિકો એ તો બ્રહ્માના માનસ પુત્રો કહેવાય. સર્વપ્રથમ સનકાદિકોની સૃષ્ટિની જ્યારે રચના થઈ ત્યારે સર્વપ્રથમ બ્રહ્માજીએ સનકાદિકોની રચના કરી. ભગવાનના એક અંગભૂત અને જ્ઞાની
અને બ્રહ્મ સ્થિતિમાં વર્તનારા, પણ 5-5 વર્ષની ઉંમર દિગંબર દશાની અંદર રહેનારા ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે વૈકુંઠ લોકની અંદર ગયા. અને વૈકુંઠ લોકની અંદર ગયા એટલે 6 દરવાજા તો વૈકુંઠ લોકના પસાર કર્યા, પણ 7મા દરવાજે ભગવાનનો જે આ રાજમહેલ હતો એ દરવાજા ઉપર જય અને વિજય બંને દ્વારપાળો બેઠા હતા. સનકાદિકોએ ભગવાનના દર્શન કરવાની રજૂઆત કરી. એ સમયે ભગવાન સ્નાન વિધિમાં વ્યસ્ત હતા. પણ જય વિજયે સનકાદિકોને કહ્યું કે નેતરની સોટી હાથમાં રાખીને ઊભા હતા. એમ ભાગવતમાં લખ્યું. નેતરની સોટી આડી રાખી અને સનકાદિકોનો અવિવેક કર્યો. તમે ક્યાં જાઓ છો અમને પૂછ્યા વગર. હવે સનકાદિકોને માટે તો ભગવાને જ કહી રાખેલું હતું કે સાધુ પુરુષો મારા દ્વારે આવે ત્યારે કોઈએ એમનો રસ્તો રોકવો નહીં. અમારા દર્શને ગમે ત્યારે ગમે તે અવસ્થામાં હોઈએ અમે એના દર્શન કરવાની સનકાદિકોને સાધુ પુરુષોને મહારાજે ભગવાને છૂટી આપી હતી. છતાંય જય વિજયે રોક્યા. થોડોક અહંકાર આવ્યો. તમે તો ભગવાનના દ્વારપાળ છીએ, અમને પૂછ્યા વિના તમે અંદર કેમ પ્રવેશ કરો? સનકાદિકોને લાગ્યું કે આ ઉદ્ધત થયા છે, ભગવાનના દરવાજે છે છતાંય પણ અમને પારખતા નથી. ભગવત ભક્તોને ભગવાનના દર્શન કરવામાં અડચણરૂપ થાય છે. સનકાદિકો તો બ્રહ્મ સ્થિતિમાં વર્તનારા હતા. સનકાદિકોને થોડો ક્રોધ આવ્યો અને જય વિજયને શ્રાપ આપી દીધો કે તમે આ દ્વારે રહેવાને માટે યોગ્ય નથી. તમારી વૃત્તિઓ બધી ભ્રષ્ટ થઈ છે. તમે ભગવાનના પાર્ષદ હોવાને લાયક નથી. માટે તમે જાઓ, અસુર થાવ. જુઓ, અસુરનો શ્રાપ આપી દીધો. 7 જન્મ સુધી અસુર થાવ એવો શ્રાપ આપ્યો હતો. પણ ભગવાને પછી આ શ્રાપ આપ્યો ને ભગવાનને આ વાતની ખબર પડી. ભગવાન દોડતા દોડતા આવ્યા, સનકાદિકોની સ્વાગત, સન્માન અને સરાભરા કરી. સનકાદિકોને ભગવાને હાથ જોડ્યા કે અમારા દ્વારપાળોથી ભૂલ થઈ, અમારી જ ભૂલ છે, માટે તમે એને ક્ષમા કરો. ભગવાને જ્યારે હાથ જોડીને ક્ષમા માગી ત્યારે સનકાદિકોએ કીધું કે અમારાથી શ્રાપ તો દેવાઈ ગયો, પાછો તો નહીં ખેંચાય, પણ હવે એને 3 જન્મ લેવા પડશે અને 3 જન્મ લીધા પછી પાછા એ તમારા દ્વારે આવી જશે. આવું વચન પણ વરદાન પણ આપ્યું. અને એ સનકાદિકોને પછી 3 જન્મ લેવા પડ્યા. પહેલા વેલા હિરણ્યાક્ષની હિરણ્યકશિપુ થયા જય વિજય, પછી રાવણ અને કુંભકર્ણ થયા, અને પછી દંતવક્ર અને શિશુપાળ થયા. 3 જન્મ લેવા પડ્યા. પણ તમે જુઓ, સનકાદિકોને શ્રાપના કારણે જય વિજય એનું સન્માન ન કર્યું, આગતા સ્વાગતા ન કરી, એનો અપરાધ કર્યો તો દંડ ભોગવવો પડ્યો. એટલું જ નહીં, એની સાથે એમનું કલ્યાણ કરવા માટે ભગવાનના દ્વાર પર હતા તો ભગવાનને પણ દંડ ભોગવવો પડ્યો. સનકાદિકો તમે કેટલા સમર્થ અને મહાન હશે, એ ભગવાનની 3 વાર એનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી ઉપર આવવું પડ્યું ને. ભગવાનને 3 વાર નહીં, ભગવાનને તો 4 વાર આવવું પડ્યું. એ અસુરોને તો 3 જન્મ લેવા પડ્યા, આપણે ભગવાનને તો 4 વાર જન્મ લેવા પડ્યા. હિરણ્યાક્ષનો વધ કરવા માટે વરાહ રૂપે થયા, હિરણ્યકશિપુનો વધ કરવા માટે થઈને પાછા ઋષિ રૂપે થયા, રાવણ અને કુંભકર્ણનો વધ કરવા માટે રામ રૂપે થયા, અને દંતવક્ર અને શિશુપાળનો વધ કરવા માટે કૃષ્ણ રૂપે થયા. ભગવાને 4 અવતાર લેવા પડ્યા અને 3 લેવા પડ્યા. જુઓ કેટલા મહાન સમર્થ સનકાદિકો હશે. પણ સ્વામી બાપાએ એક સાક્ષાત સવિતામાં બહુ સરસ ટકોર કરી હો. બહુ જુઓ, મોટા પુરુષની દ્રષ્ટિ ક્યાં સુધી કેવી રીતે પહોંચતી હોય. એ સનકાદિકો ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠ લોકમાં ગયા. તે જય વિજયે સનકાદિકોનો અપરાધ કર્યો એ તો સમજી શકાય, પણ સનકાદિકોને ક્રોધ કરી અને શ્રાપ શા માટે આપ્યો? તો એની સાધુતામાં ખામી નહીં? સનકાદિકોએ સહન ન કરાય? તમે જુઓ કેટલો વિરોધાભાસ વાળી વાત. સનકાદિકોને જય વિજયે સનકાદિકોનો અપરાધ કર્યો એ તો સમજી શકાય, ચાલો કે નાદાન છે, પણ સનકાદિકો તો બ્રહ્મ સ્થિતિમાં વર્તનારા છે. એણે જય વિજયને ક્રોધ કરીને શ્રાપ શા માટે આપવો જોઈએ? શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે, કોઈ સાધુ પુરુષ હોય એને કોઈ ગાળ દે, કોઈ અપમાન કરે તો એનું સહન કરવું, પણ સામે ગાળ ન દેવી.
એની ઉપર ક્રોધ પણ ન કરવો, તો એની સાધુતામાં ખામી નહીં? જુઓ, ભૂલ તો એમની પણ થઈ ને. તો એ સનકાદિકોને પણ 3 વાર જન્મ લેવો પડ્યો છે. એ સનકાદિકોને બાકી નથી રાખ્યા ભગવાને. એણે ભક્ત રૂપે અવતરવું પડ્યું અને 3 વાર એમણે પણ જન્મ લીધા, એમ ભાગવત કહે છે. એટલે સનકાદિકોને પણ પૃથ્વી ઉપર પછી આવવું પડ્યું, વિચરણ કરવું પડ્યું. ભગવાનના આકાશ માર્ગે વિચરનારા હતા, પણ એમણે ક્રોધ કર્યો તો એમનો પણ દંડ એમને ભોગવવો પડ્યો. એટલે ગમે તે હોય, ધર્મ બારો પગ મૂકે, પોતાની સાધુતામાંથી 12 પગ મૂકે, તો એને પણ ભોગવવું તો પડે જ, પછી ગમે તે હોય. એટલે મહારાજ અહીંયા બહુ સરસ મજાનો વિવેક બતાવે છે. પણ જો એણે કંઈ કર્યું ન હોત, અપમાન ન કર્યું હોત, તો કંઈ એવી ઘટના ઘટત નહીં. એટલે મોટાનું સન્માન જાળવવું, એમની સાથે વિવેક રાખવો, ક્યાં કેવી રીતે બેસવું, કયા સમયે કોને ત્યાં જવું ને, એ પણ એક પ્રકારનો વિવેક છે. ઘણા લોકોને ત્યાં વિવેક જ ન હોય. કોઈને ત્યાં મહેમાન ગતિએ થઈને જાય ને, પછી બપોરે 1:30 વાગે પૂગે. ઓલા મહેમાન પેલા ફોન કરી દીધો હોય. ફોન કરવો એ સારી વાત છે, ફોન કર્યા વગર ના જાય તો અવિવેક જ કહેવાય. પણ ઘણા ફોન કરીને કહે કે અમે તમારે ત્યાં આવશું, પણ કોઈને ત્યાં ઘરે જઈએ તો 12 વાગ્યા પહેલા પહોંચી જવાય. પણ જાય 1:30 વાગે, એટલે આપણે વાહે ઓલાય જમે નહીં, એને એક તો ભૂખા રહેવું ને આપણી એને પ્રતીક્ષા કરવાની. રસોઈ ટાઢી થઈ જાય, પછી 1:30 વાગે જાય ને પછી પાછું ગાડો અમને તો ટાઢું બધું ખવડાવ્યું. પણ પેલા તારે સમયસર પહોંચી જવું છે. એટલે ઘણી જગ્યાએ યાત્રાની અંદર એવું બહુ થતું હોય, પ્રવાસીઓ આવતા હોય ને ફોન કરી દે એટલે આપણે બસની રાહ જોતા હોય, પણ બસ આવે 1:30-2 વાગે. અહીંયા જે હોય એ બધાની અવ્યવસ્થા થાય, આવનારા પણ સમયસર ન આવે. એટલે આયોજન જ એવું કરવું જોઈએ. અથવા તો બીજું કંઈ ના કરાય, યાત્રા કરવા જ્યારે જાય ને રસોડું આપણે ભેગું જ લઈ જવાય, કોઈને હેરાન કરવાની. જ્યારે સમયની અનુકૂળતા હોય, જ્યારે સમય મળે ત્યારે ભોજન કરીને જમી લેવાનું, કઈ માથાકૂટ જ નહીં. આપણી વાહે કોઈને પ્રતીક્ષા તો ના કરવી પડે. ઘણા એવા હરિભક્તો હોય, સ્વામી અમારા માટે ઠાકોરજીના દર્શન ખુલ્લા રાખજો, આવે 1 વાગે, તો એની વાહે હું ભગવાનને 1 કલાક જગાડવાના આપણે? તમે એવા તે કયા મોટા ભગવાનને તમારા માટે જાગવું પડે? એવો તો ફોન જ ન કરાય ક્યારેક કે ભગવાનને તમે જગાડજો. ના, 2-5 મિનિટનો સમય હોય અને 5 મિનિટ આપણે સમજી શકાય કે હાલો 5 મિનિટ સાથે એના દર્શન થઈ જાય તો વધારે સારું. પણ પછી કલાક મોડા આવે તો એ પણ એક અપરાધ છે, એ પણ એક વિવેક નથી, એ અવિવેક છે. એટલે એવી રીતના ક્યારેય કોઈ જગ્યાએ ફોન પણ ન કરાય કે ભગવાનને આપણા માટેથી જાગવું પડે. એટલે આ બધો વિવેક શ્રીજી મહારાજ બહુ શીખડાવે છે. મહાભારતની અંદર એક કથા આવે છે, કૌરવ અને પાંડવોનું યુદ્ધ થવાનું હતું. તમે જુઓ, નાનામાં નાનો વિવેક, અને વિવેક હોય ને તો ભગવાનની તમારી ઉપર કેટલી કૃપા થાય, એ ગજબની વાત છે. એટલે મહાભારતનું યુદ્ધ થવાની તૈયારી હતી, નક્કી જ થઈ ગયું હતું કે હવે યુદ્ધ થશે જ. કૌરવ અને પાંડવો બધા રાજાઓને સંદેશો મોકલાતા, તમે અમારા પક્ષમાં યુદ્ધ કરવા માટે આવો. પછી કૌરવે અને પાંડવોએ નક્કી કર્યું કે આપણે દ્વારકાનાથ ભગવાન શ્રી કૃષ્ણને પણ આ યુદ્ધની અંદર સામેલ કરીએ. અને યદુકુળની સેના જેવી તો એ સમયે કોઈની સેના નહોતી. બહુ મોટામાં મોટું સૈન્ય યદુકુળનું એ સમયે હતું ભગવાન શ્રી કૃષ્ણ પાસે, અને એમને પરાસ્ત કરવા પણ બહુ કઠણ હતા. એટલે નારાયણી સેના, એને પણ જો આ યુદ્ધની અંદર સામેલ કરવામાં આવે તો વધારે સારું. એટલે કૌરવ પક્ષમાંથી દુર્યોધન અને પાંડવ પક્ષમાંથી અર્જુન દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ શયન કરી રહ્યા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ છપર પલંગ ઉપર પોતાના શયનખંડમાં શયન કરી રહ્યા હતા. સર્વપ્રથમ દુર્યોધન દ્વારકા નગરીમાં પૂગે છે. ભગવાન એ સમયે શયન કરે છે. દુર્યોધન આવ્યો રાજમહેલની અંદર, ભગવાનના શયનખંડની અંદર પ્રવેશ કર્યો, અને ભગવાન શયન કરતા હતા, બાજુમાં
ભગવાનને બેસવાનું રાજ સિંહાસન મસ્તકની બાજુમાં હતું. દુર્યોધન ત્યાં જઈને બેસી ગયો. ભાગવતજી લખે છે, તત શયાને ગોવિંદે પ્રવિવેશ સુયોધન ઉશીર્ષતે કૃષ્ણસ્ય નિષસાદ વરાસને. ભગવાનનું જે શ્રેષ્ઠ આસન, ભગવાનનું મસ્તક જ્યાં હતું એની બાજુમાં હતું. એ ભગવાનને બેસવાના આસન ઉપર દુર્યોધન આવીને બેસી ગયો. થોડીક વાર થઈ તા અર્જુન આવ્યા. અને અર્જુન આવ્યા, ભાગવતજી લખે, તતઃ કિરીટી તસ્યાનું પ્રવેશ. દુર્યોધનની પાછળ થોડી જ વારમાં કિરીટે એટલે અર્જુને પ્રવેશ કર્યો. મહામનઃ પશ્ચાત ચૈવ ચ કૃષ્ણસ્ય પ્રહણે અતિષ્ઠ કૃતાંજલિ. અર્જુન આવ્યા એટલે ભગવાનના જે ચરણ હતા એ ચરણની સામે ભગવાનની સામે હાથ જોડીને, કૃતાંજલિ એવો શબ્દ લખ્યો, બે હાથ જોડીને અર્જુન ઉભા રહ્યા. બે જણા નારાયણની સહાય માટે આવ્યા હતા. નારાયણની પાસે સહાય લેવા માટે આવ્યા, તમે અમારા યુદ્ધમાં ભાગ લેવા પધારો. દુર્યોધન જુઓ અવિવેકી કેવો, ભગવાન સૂતા છે એ ભગવાનના સિંહાસન ઉપર જઈને બેસી ગયો. સિંહાસન ઉપર બેઠો ભગવાનને. અર્જુન માગવા આવ્યા, બે હાથ જોડીને ચરણ પાસે ઉભા રહ્યા. ભગવાનની ઊંઘ જાગી. ભગવાન જેવા ઉભા થયા ને પેલા અર્જુન સામે દેખાડા. દાસ હોય ને એ પેલા નજરમાં આવે. ભગવાન પેલા અર્જુનને જોયા એટલે અર્જુનને કીધું કે અર્જુન તમે આવ્યા? તા તો દુર્યોધન બાજુ બેઠો તો એ બોલ્યો, ભગવાન એની પેલા હું આવ્યો છું. એટલે ભગવાનની નજર બાજુમાં ગઈ. ભગવાન કે દુર્યોધન તમે પણ આવ્યા છો? પછી દુર્યોધન બેઠો થયો. તમે જુઓ અવિવેક કેટલો. આસન ઉપર બેસી જવાય એમ? જેની પાસે આપણે માગવા જઈએ છીએ એના જ ગાદી તકિયા ઉપર બેસી જવાનું આપણે? એટલે ભગવાને અર્જુનને કીધું કે તમે શું આવ્યા છો? દુર્યોધન કે પેલા હું આવ્યો, પેલા મારે માગવાનો અધિકાર છે. એટલે ભગવાને તરત જુઓ વિવેક કેવો ભગવાને બતાવ્યો. ભગવાન કે તમે ભલે પેલા આવ્યા પણ મેં પેલા અર્જુનને જોયા છે. એટલે મારે પેલા અર્જુનને પૂછવાનું હોય. ભગવાન કે મેં પેલા અર્જુનને જોયા છે, તમને જોયા નથી. તમે ભલે પેલા આવ્યા પણ મેં અર્જુનને પેલા જોયા, એટલે મારે પેલા અર્જુનને પૂછવું પડે કે તમે શા માટે આવ્યા છો. એટલે અર્જુને હાથ જોડીને કીધું, પ્રભુ અમારું અને કૌરવોનું યુદ્ધ થવાનું છે. અમારી ઈચ્છા છે કે તમે અમને મદદ કરો અને તમે અમારા યુદ્ધમાં સામેલ થાઓ. એટલે તમારી સહાયતા તમને મળે, અમને મળે એટલા માટે અમે આવ્યા છીએ. તા તો દુર્યોધને કીધું, પ્રભુ હું પણ એ જ માટે આવ્યો છું, તમે અમારા પક્ષે યુદ્ધ કરો. એટલે ભગવાને વચ્ચેનો રસ્તો માંગ્યો. મહારાજ કે અર્જુન એટલે કે પાંડવો પણ મારા સંબંધી છે, કૌરવો પણ મારા સંબંધી છે, મારા ફઈના દીકરા થાય. તમે પણ એના નાતે મારા ફઈના દીકરા જ કહેવાઓ. પણ એક બાજુ હું રહીશ ને એક બાજુ મારી નારાયણી સેના રહેશે. જેના પક્ષે હું રહીશ એ પક્ષમાં હું શસ્ત્ર ઉપાડીશ નહીં. નિસહાય નિશસ્ત્ર એક બાજુ હું છું ને એક બાજુ મારી નારાયણી સેના છે. અર્જુનને પહેલા કીધું, કારણ કે પહેલા ભગવાન એને જોયા હતા. એટલે અર્જુનને કહે છે કે અર્જુન એક બાજુ હું એકલો અને એ પણ શસ્ત્ર રહિત, અને એક બાજુ મારી નારાયણી સેના. આ બેમાંથી તારે જે માગવું હોય ને તે માગી લે. પણ જુઓ અર્જુનમાં વિવેક હતો તો એણે વિવેકપૂર્વક કેવું માગ્યું. ભગવાનને હાથ જોડીને કીધું, ભગવાન તમે મારા પક્ષે આવો, તમે મારા રથના સારથી બનો. મારે નારાયણી સેનાની જરૂર નથી, મારે તમારી જરૂર છે. દુર્યોધન મનમાં મલકાણો, હાઈસ અર્જુને હારું ભલે માગી લીધા. અર્જુન આ કૃષ્ણને, કૃષ્ણ ઓમે શસ્ત્ર તો ઉપાડવાના નથી, તેવા કૃષ્ણને મારે શસ્ત્ર વગરના કૃષ્ણની યુદ્ધમાં શું કામ છે? એની નારાયણી સેના હવે મને મળશે. ભગવાને શ્રી કૃષ્ણે અર્જુનને પુનઃ કીધું, ફરી વાર કીધું કે અર્જુન વિચાર કરી લે. એક બાજુ મારી નારાયણી સેના છે અને એક બાજુ હું એકલો છું, પણ એ પણ શસ્ત્ર વિનાનો. અર્જુન કહે છે, પ્રભુ ભલે તમે શસ્ત્ર વિનાના હો, તમે કેવળ મારો રથ હાંકજો, મારી બીજી કોઈ અપેક્ષા નથી. તમારા જેવો સારથી જ્યારે મને મળી જાય પછી મારો રથ કોઈ દિવસ આડી દિશામાં નહીં જાય. અર્જુન ત્રીજી વાર કહે છે, ભલા ભગવાન ત્રીજી વાર અર્જુનને કહે છે, અર્જુન તારો નિર્ણય પાકો છે ને? તો કે મારો નિર્ણય પાકો છે, મારે તમે જોઈએ છે, તમારી સેના નથી જોઈ.
એટલે તરત જ ભગવાને કીધું કે અર્જુન હું તારા પક્ષે, અને નારાયણી સેના હે દુર્યોધન તારા પક્ષે. દુર્યોધન તો મલકાણો હો, પણ એને અક્કલ નથી. જેની સેના સામે લડતી હોય એની સામે કેવું લડી શકે? કૃષ્ણ ભગવાન જ સામે છે, એની સેના સામે પક્ષે લડતી હોય તો પોતાનો માલિક જ જ્યારે સામે હોય એની સામે કેવું યુદ્ધ કરે? એ થોડોક એની સામે યુદ્ધ હરકું કરવાના છે. પણ ભગવાને તોય કીધું મારી નારાયણી સેના દુર્યોધન જાતને આપી. છતાંય ભગવાન તમે જુઓ, ભગવાન વેચાઈ ગયા, પોતાની નારાયણ સેના વેચી નાખી, તોય ભગવાન કહે છે હજી આપણે અંતિમ પ્રયાસ કરી લઈએ. હજી આપણે અંતિમ પ્રયાસ કરી લઈએ. શું પ્રયાસ? તો કે આપણે વિષ્ટિ માટે હું જાઉં, હજી સમાધાન થાય તો વધારે સારું. જુઓ ભગવાનમાં વિવેક કેવો બતાવે છે. એટલે ભગવાન પાંડવોએ નક્કી કર્યું કે ભાઈ ભગવાન તમે જ જાઓ વિષ્ટિ કરવા માટે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર કૌરવોની સભામાં ગયા કે હજી આપણે યુદ્ધ ન થાય ને સમાધાન થાય તો વધારે સારું. અંતિમ વાર ભગવાન ગયા અને ભગવાન હસ્તિનાપુરની સભામાં મોટા મોટા મહારથીઓ બેઠા છે. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, અશ્વત્થામા, શકુની, 100 કૌરવો, કર્ણ, દુશાસન, બધાની મોટી રાજસભા ભરાઈને બેઠી છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ માટે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પધાર્યા ત્યારે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય એમનું સ્વાગત સન્માન કરવા માટે રાજદ્વાર સુધી ગયા. વિવેકી પુરુષો છે. રાત્રિનો સમય થઈ ગયો હતો એટલે તરત જ દુર્યોધને કીધું કે ભગવાન તમે મારા નિવાસ સ્થાને પધારો અને મારે ત્યાં રાત્રિ ભોજન કરો, રાત નિવાસ કરો. એટલે ભગવાને તરત જ કીધું હું અત્યારે એક દૂત તરીકે આવ્યો છું અને એ પણ પાંડવોનો દૂત તરીકે આવ્યો છું. પાંડવોના દૂત તરીકે જ્યારે હું આવ્યો છું ત્યારે હું તમારા ઘરે ભોજન પણ ન કરી શકું અને રાતવાસુ પણ ન કરી શકું. હું વિદુરજીના ઘરે ભોજન કરીશ ને રાતવાસુ કરીશ. જુઓ વિવેક. ભગવાન ને દુર્યોધન કહે છે તમે અત્યારે મારા રાજમહેલમાં પધાર્યા છો તો મારે ઘરે ભોજન કરવામાં તમને શું વાંધો? ભોજન કરવામાં મને વાંધો એટલા માટે છે કારણ કે હું હવે અર્જુનનો થઈ ગયો છું. મારી નારાયણી સેના તારી છે ને હું અર્જુનનો છું. હું જ્યારે અર્જુનનો જ છું ત્યારે હું શત્રુના ઘરે ભોજન કેમ કરી શકું? અર્જુનનો શત્રુ એ મારો શત્રુ. હવે અર્જુનનો શત્રુ એ મારો શત્રુ, કારણ કે હવે હું એનો થઈ ગયો છું. માટે હું તારે ઘરે હવે ભોજન ન કરી શકું. અને ભગવાન વિદુરજીને ઘરે ભોજન કરવા માટે ગયા. તમે જુઓ, એકવાર તમે કોઈકના થઈ જાઓ પછી એના જે શત્રુ એ તમારા શત્રુ બની જાય. ભગવાન નાની નાની બાબતમાં પણ વિવેક બતાવે. એટલે દુર્યોધનને પોતાનું અપમાન લાગ્યું. બીજે દિવસે રાજસભાની અંદર વિષ્ટિ કરવાના હતા. દુર્યોધન ભગવાનની એક પણ વાતમાં પછી સહમત ન થયો. ભગવાનને કરાવવું તો બધું આવું જ, પણ ભગવાનને પાંડવોનો હાથ ઊંચો રાખવો હતો. ભગવાને કીધું કે 5 ગામ ખાલી પાંડવોને આપી દો ને તો પણ પાંડવો યુદ્ધ નહીં કરે. પણ દુર્યોધન કે 100 જેટલી ભૂમિ પણ હું ન આપું પાંડવોને. યુદ્ધ થાય ને યુદ્ધમાં મને જીતીને ભલે આખું રાજ્ય લઈ જાય, પણ યુદ્ધ વિના તો 100 જેટલી ભૂમિ પણ ના આપું. ભગવાનને અસુરોનો સંહાર કરવો હતો જ, પણ ભગવાને પાંડવોને નિર્દોષ સાબિત કરીને, કારણ કે શું કામ એને ભગવાન પાંડવોના થઈ ગયા હતા. પાંડવોનો વાંક ભગવાને જરાય ના આવવા દીધો. અને તમે જુઓ, ભગવાને શસ્ત્ર ઉપાડ્યા વિના પાંડવોનો વિજય કરાવ્યો ને. આવું બધું શું કામ એને થયું? અર્જુનનો વિવેક. જેની પાસે વિવેક છે, ધર્મ છે, ભગવાન એને પક્ષે હોય ને હોય જ. આપણને ખબર પણ ન પડે ને ભગવાન કઈ રીતે એના કાર્ય પાર પાડી દેતા હોય, કઈ રીતે ભગવાન એને નિર્દોષપણે બધી રીતે સાબિત કરી દેતા હોય, આપણને કંઈ ખબર ન પડે. જે ભગવાનના થઈને રહીએ ને, ભગવાન એના બધા જ કામ કરે છે. એના બધા જ કામ પાર પડી જાય, આપણને ખબર પણ ન પડે. તમે નરસિંહ મહેતા જુઓ, હરિજન વાસની અંદર જઈને કીર્તનો ગાતા હતા. બ્રાહ્મણ હતા, આખી નાતે એમને બહિષ્કાર કર્યા, છતાંય ભગવાન ના એના દીકરાના લગ્ન કરી ગયા, એના બાપનું શ્રાદ્ધ કરી ગયા, એને દીકરીનું મામેરું પૂરી ગયા. અને તમે જુઓ, ભગવાને એને બહિષ્કાર કર્યા, છતાંય ભગવાન ના એના દીકરાના લગ્ન કરી ગયા, એના બાપનું શ્રાદ્ધ કરી ગયા, એને દીકરીનું મામેરું પૂરી ગયા. અને તમે જુઓ, ભગવાને એને બહિષ્કાર કર્યા, છતાંય ભગવાન ના એના દીકરાના લગ્ન કરી ગયા, એના બાપનું શ્રાદ્ધ કરી ગયા, એને દીકરીનું મામેરું પૂરી ગયા.
કરી જાય ભગવાન બધું. ભગવાનના થઈને રહે તો ભગવાન બધું જ એમનું કામ કરે. એટલે શ્રીજી મહારાજ અહીંયા બહુ સરસ શિક્ષાપત્રીની અંદર વિવેક બતાવે છે. જો જેની પાસે વિવેક હોય તો એમની ઉપર ભગવાનની કૃપા થાય ને ભગવાન એમને જ મળે. રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો. તે પછી ભરતજી એ સમયે ભરત અને શત્રુઘ્ન પોતાના મામાને ત્યાં હતા અને પાછળથી કઈ આ બધું ષડયંત્ર રચેલું મંથરાને સાથે રાખી અને ભગવાન પછી 14 વર્ષના વનવાસે નીકળી ગયા. પાછળથી આ વાતની ખબર પડી એટલે પછી ભરત અને શત્રુઘ્ન પોતાના મામાના ઘરેથી આવે છે. આ બાજુ દશરથ પિતા મૃત્યુ પામ્યા હોય એમનો પછી અંતિમ વિધિ બધો સંપન્ન કરે. પણ પછી ભરતજી પોતાની માતાને કહે છે, એને ભરતને વાત બધી મળી ગઈ કે માતાના કારણે આ બધું થયું. અને પછી ભરત માતા ઉપર અત્યંત ક્રોધાયમાન થાય, માતાનો ત્યાગ કરે. અંતે નક્કી કરે કે મારે રામજીને પાછા લઈ આવવા છે. એટલે ગુરુ વશિષ્ઠની આજ્ઞા લઈને અને ભરતજી પછી રામજીને પાછા લેવા માટે જાય. પછી તો એની ત્રણેય માતાઓ સંમત થાય, અમારી ભૂલ થઈ ગઈ, કઈ કઈએ માફી માગી બધી. કૌશલ્યાએ ભરતજીને કીધું કે તારી માતાને છોડવી એ તારા માટે યોગ્ય નથી. જે થયું તે આ વિધિના બધા લેખ હશે એમ કહીને સમજાવ્યા ભરતજીને. પછી માતાનો અપનાવે છે, પણ તોય વસવસો રહ્યો. જ્યાં સુધી રામ ના આવે ત્યાં સુધી એને મા તો ને જ કહું. અને પછી ત્રણેય માતાઓ ભરતજી, શત્રુઘ્ન, ગુરુજનો અને જનકપુરથી જનકદેવજી એ બધાને લઈ ચતુરંગી સેના લઈને રામજીને પાછા લેવા માટે જંગલની અંદર જાય છે. ચતુરંગી સેના લઈને ઉપડે છો ભરતજી. અને એ ચતુરંગી સેનાની સાથે ભરતજી જ્યારે રામજીને પાછા લેવા માટે જાય છે, એમાં ભરદ્વાજીનો આશ્રમ 2 કોસ દૂર હતો. ભરદ્વાજ ઋષિના આશ્રમની 2 કોસ દૂર ભરતની સેના રહી. એટલે ભરતે કીધું કે તમે બધા અહીંયા રહો, પગપાળા હું ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જાઉં. કારણ કે સંદેશો એવો મળ્યો કે રામચંદ્રજી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં છે. એટલે ભરદ્વાજ ઋષિના આશ્રમ પ્રત્યે ભરતજી સેના લઈને ગયા હતા. 2 કોસ દૂર સેનાને રાખીને ભરતજી પગપાળા પછી ઋષિના આશ્રમમાં જાય છે. પણ એ સમયે રામચંદ્રજી ત્યાંથી નીકળી ગયા હોય છે. પણ તમે વિવેક જુઓ, ભરતજી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જાય એટલે એકલા આવે છે, પગપાળા, અને એ પણ પગ ઉઘાડા, હાથ જોડેલા. ભરદ્વાજ ઋષિ કે તમે અત્યારે કેમ અહીંયા? અમને તો એવો સંદેશો મળ્યો છે કે તમે તો ચતુરંગી સેના લઈને આવો છો અને રામજીની સાથે યુદ્ધ કરવાના છો, એટલે અમે રામજીને અહીંથી મોકલી દીધા છે. એટલે ભરતજી હાથ જોડીને કહે છે, હે ઋષિવર, હું રામજીની સાથે યુદ્ધ કરવા માટે થઈને આ ચતુરંગી સેના લઈને નથી આવ્યો. હું તો રામજીને લેવા માટે અને અયોધ્યાનું રાજ એમને સમર્પિત કરવા માટે થઈને અહીંયા હું આવ્યો છું. હું એટલા માટે તમારી પાસે અહીંયા ઉઘાડા પગે આવ્યો છું કે તમારા વનને, અહીંયા યજ્ઞ થતા ઋષિ મુનિઓને યજ્ઞની અંદર કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય એટલા માટે મેં મારી સેનાને અને પ્રજાને ત્યાં જ રાખીને અહીં આવ્યો છું. ભરદ્વાજ ઋષિ ભરતનો વિવેક જોઈને બહુ રાજી થયા. ભરદ્વાજ ઋષિએ માપી લીધું કે ભરતનું હૃદય સાચું છે, એ રામજીની સાથે યુદ્ધ કરવા માટે નહીં પણ રામને લેવા માટે આવ્યા છે. પછી ભરદ્વાજ ઋષિએ ભરતનો વિવેક જોઈને એમ કીધું કે રામજી અહીંથી થોડે દૂર એક કુટિયા છે, ત્યાં અમે એમને રાખ્યા છે, ત્યાં તમે જાઓ. અને પછી ભરતજી એમની 3 માતાઓને, ગુરુને અને જનક રાજાને લઈને જાય છે. ચતુરંગી સેનાને તો દૂર જ રાખી દીધી. લક્ષ્મણજીને આ વાતના સમાચાર મળ્યા ને એટલે લક્ષ્મણજી તરત પોતાના હાથમાં ધનુષ્ય લઈને તૈયાર થઈ ગયા કે હું એકલો જ ચતુરંગીની સેનાનો વિનાશ કરીશ. રામજી કહે છે પહેલા તમે ભરત શા માટે આવે છે જાણો તો ખરા? લક્ષ્મણજી અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. રામજી એને શાંત કર્યા, પેલા ભરતને અહીંયા આવવા દો, એનો હેતુ શું છે એ તો પેલા જાણો, પછી આપણે એમની સાથે યુદ્ધ કરશું. અને ભરતજી પછી 3 માતાઓને લઈ અને રામજીને મળવા માટે આવે. 3 માતાઓને જ્યારે
વિધવાના વસ્ત્રની અંદર જોયા, શ્વેત વસ્ત્રોમાં જોયા ત્યારે રામજી પામી ગયા કે પિતા મૃત્યુ પામ્યા છે. ભરતજી દોડીને રામના ચરણમાં પડી જાય છે. રામના ચરણમાં પડ્યા ને રામને ભેટી પડ્યા ને ત્યારે લક્ષ્મણનો ક્રોધ શાંત થયો કે આ યુદ્ધ કરવા નહીં પણ મળવા માટે આવ્યા છે. તમે જુઓ, વિવેક હતો ને તો ભગવાનનું મિલન થયું, પણ જો વિવેક ન રાખ્યો હોત અને ચતુરંગી સેના લઈને ગયા હોત ને તો ભરદ્વાજ ઋષિ તેને બાળીને ભસ્મ કરી દેત, રામનો ભેટો ન થવા દેત. એટલે વિવેક હોય ને તો જ ભગવાન મળે. એટલે વિવેકી નરને ભગવાનનું દર્શન છે, બીજાને નથી. એટલે મહારાજ વચનામૃતની અંદર ખૂબ વિવેક બતાવે. એક વખત દુર્વાસા ઋષિ વિહાર કરતા હતા, એમાં પુષ્પભદ્રા નદીને કિનારેથી દુર્વાસા ઋષિ પસાર થયા. એ પુષ્પભદ્રા નદીની અંદર સુમતી નામની એક વિદ્યાધરની પત્ની મદકલા એમનું નામ, એ પોતાની સખીઓની સાથે વિહાર કરતી હતી. એ મદકલાએ સરસ મજાના કમળોની માળા પહેરી હતી. દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થયા. મદકલા બહુ વિવેકી હતી કે આ ઋષિવર છે. ઋષિને નદી કિનારે આવેલા જોયા એટલે પોતાની સખીઓની સાથે મદકલા બહાર આવી, પ્રણામ કર્યા. દુર્વાસા ઋષિએ મદકલાના પહેરેલી કમળની માળા જોઈ. માળા દુર્વાસા ઋષિને ગમી ગઈ. એટલે મદકલાને કીધું કે તારી પાસે જે કમળની માળા છે ને મને આપ. મદકલાએ દુર્વાસા ઋષિને કમળની માળા આપી. દુર્વાસા ઋષિ રાજી થયા અને આશીર્વાદ આપીને દુર્વાસા ઋષિ કમળની માળા લઈને આગળ ચાલ્યા. થોડેક આગળ ચાલ્યા ને તો એરાવત હાથી ઉપર ઇન્દ્ર બેસીને એ પુષ્પકલા નદી તરફ આવતો હતો. દુર્વાસા ઋષિ સામે મળ્યા. એટલે દુર્વાસા ઋષિને થયું કે આ ઇન્દ્રનો આ દેવેન્દ્ર છે, દેવોનો રાજા છે, તો મારી પાસે આ કમળની માળા છે તે દેવેન્દ્રને આપું. હાથીની અંબાડી ઉપર દેવેન્દ્ર બેઠો હતો. એટલે દુર્વાસા ઋષિએ માળાનો ઘા કર્યો અને ઇન્દ્રને આપી કે લે દેવેન્દ્ર આ માળા. દેવેન્દ્રએ માળા ઋષિએ આપી પહેરવાને બદલે એને હાથીના મસ્તક ઉપર મૂકી દીધી, પણ માળા પહેરી નહીં. ઋષિએ માળા આપી તો પ્રસાદીની જાણીને પહેરી લેવી જોઈએ ને, પણ દેવેન્દ્ર થોડોક મદમાં હતો એટલે એને માળા પહેરીને હાથીના મસ્તક ઉપર રાખી. હવે હાથીના મસ્તક ઉપર કાંઈ પણ મૂકે એટલે તરત હાથીને તો ટેવ જ હોય, સૂંઢ વડે લઈને અને મસ્તક ઉપર એક કમળની માળા હતી લઈને નીચે નાખી, હાથી એના ઉપર પગ દઈને કચડી નાખી. દુર્વાસા ઋષિને ક્રોધ ચડ્યો. ઋષિ હોય તપસ્વી હોય, ક્રોધી તો હોય જ, અને દુર્વાસા તો શ્રાપ આપવામાં માહિર. એટલે તરત જ દુર્વાસા ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપી દીધો કે તે મારું અપમાન કર્યું, જા તારી લક્ષ્મી બધી જ તારી પાસેથી વહી જાય. અને ઇન્દ્ર ક્ષણવારમાં લક્ષ્મીથી રહિત થઈ ગયો, પોતાનું ઇન્દ્રાસન આખું લૂંટાઈ ગયું. જો અવિવેક કર્યો ઋષિની સાથે તો બધું જ ગુમાવવું પડ્યું. મહારાજ જુઓ, આ 2-4 શ્લોકોની અંદર કેટલો સરસ મજાનો કોની સાથે કેવી રીતે વાત કરવી એ બધો વિવેક બતાવે છે. સભામાં કેમ બેસવું, સભામાં કેમ બોલવું, કોની સાથે કેવી રીતે વિનયપૂર્વક વાત કરવી, કેની સાથે તોછડાઈપૂર્વક વાત કરવી. જ્યાં જેવો વ્યક્તિ હોય એની સાથે એવી રીતે વાત થવી જોઈએ. મજૂર વર્ગનો માણસ હોય ને પછી તમે એને હાથ જોડીને કહો છો, એ મજૂરભાઈ તમે આજે કામે વહેલા આવજો ને સાંજે કામે મોડા જજો. ત્યાં પછી હાથ જોડીને વાત ન કરવાની હોય. ત્યાં તો એને જેમ કહેવાતું ઘટે એ કડક શબ્દોમાં કહેવું પડે, પણ એ પણ માણસાઈથી. આપણી પાસેથી કડક શબ્દોમાં કહેવામાં અપશબ્દો પણ ના આવવા જોઈએ. અને ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય ને પછી તમે એને ઉકારે ને તુકારે ને, ઘણા લોકોને વાત કરવાની ટેવ હોય ને તો પાછળમાં હાથ રાખીને વાત કરે. એ પણ એક પ્રકારનો અવિવેક છે. પાછળ હાથ રાખીને પણ ક્યારેય વાત ન કરાય. ઘણા લોકોને બેસવાની અંદર પણ થોડોક વિવેક જોઈએ. સભામાં બેઠા હોય ને તો આમ બેસે, આ પણ એક પ્રકારનો અવિવેક છે. સભામાં પણ એ રીતે ન બેસાય. જમવા બેસતી વખતે પણ ઘણા આવી રીતના આમ જમતા હોય, એ પણ એક પ્રકારનો અવિવેક છે, કારણ કે તમે અન્નદેવનું અપમાન કરો છો. એ વખતે પણ ત્યાં એવી રીતે ન બેસાય. આ બધો વિવેક
માનવ જીવનની અંદર શીખવા જેવો હોય છે. એટલે વિવેક સભર ઘણા બહુ એટલા બધા વિવેકી હોય ને. જો શ્રીજી મહારાજે વિહારીલાલજી મહારાજે હરિલામૃત ગ્રંથની અંદર તો ત્યાં સુધી વિવેક લખ્યો, કોઈ ભગવાનના ભક્ત કે સાધુ પુરુષ રસ્તામાં માર્ગની અંદર તમને સામા મળે તો એક હાથથી એને વંદન પણ ન કરવું. ઘણી જગ્યાએ આપણે આમ કોઈ મળતા હોય ને તો આપણે શું કરીએ, આમ ઊંચો હાથ કરીએ, જય સ્વામિનારાયણ. એ પણ અવિવેક છે. અથવા તો રસ્તા ઉપર ચાલ્યા જતા હોય તો આપણે એમ કહીએ જય સ્વામિનારાયણ. એ નમ્રતા છે, પણ એક હાથથી જય સ્વામિનારાયણ ન કરવા. હંમેશા ભગવદ ભક્ત કે સાધુ પુરુષ જ્યારે સામે મળે ત્યારે જય સ્વામિનારાયણ બે હાથ જોડીને કરવા. ભગવાનનો ભક્ત હોય તો ગમે ત્યારે એક હાથે જય સ્વામિનારાયણ પણ ન કરાય, બંને હાથ જોડીને જ પછી જય સ્વામિનારાયણ કરવા. કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં આપણને સંતો દૂરથી દેખાય, ઓલો દેખાય તો બે હાથ જોડવા, પણ એક હાથથી જય સ્વામિનારાયણ કરવા એ પણ એક અવિવેક બતાવેલો છે. જો ત્યાં સુધીની ઝીણી ઝીણી વાતો શાસ્ત્રકારોએ લખી છે. એક દંડવટ કરવો કે એક પ્રદક્ષિણા કરવી એને પણ અવિવેક લખ્યો. ભગવાનને એક દંડવટ ન કરાય, સાધુને એક દંડવટ ન કરાય. દંડવટ કરાવવા તો એકથી વધારે કરવા, પ્રદક્ષિણા કરવી તો પણ એકથી વધારે કરવી, એક પ્રદક્ષિણા પણ ન કરવી. ઠાકોરજીનો થાળ આવ્યો હોય ત્યારે પ્રદક્ષિણા ન કરવી. જુઓ કેટલો વિવેક બતાવ્યો. તમે જમતા હોય કોઈક તમારી આજુબાજુ આમ કુંડાડા મારે, તમને કેવું લાગે? એ ભાઈ બેસને થોડીક વાર તો શાંતિથી જમવા દે. આપણે નથી કહી દેતા તરત? એમ ભગવાન ભોજન કરતા હોય ને પછી આપણે એની આજુબાજુમાં ફરીએ તો કેવું લાગે? એ પણ અવિવેક છે. અમુક પછી સંપ્રદાયિક અમુક મર્યાદાઓ, જો ભગવાન પોઢી જાય પછી પ્રદક્ષિણા ન કરવી, એવું હરિલામૃતમાં ગ્રંથની અંદર લખ્યું. છતાં પણ અમુક મંદિરોની અંદર એવું જોવા મળતું હોય કે ઠાકોરજી પોઢી ગયા પછી સંતો પ્રદક્ષિણા કરતા હોય, પણ ત્યાં અમુક મોટા સંતોએ અમુક શાસ્ત્ર વચનની મર્યાદાને ઉલ્લંઘીને અમુક પ્રણાલિકાઓ પ્રવર્તાવેલી હોય. કારણ કે દિવસ દરમિયાન સ્ત્રી ભક્તો મંદિરમાં દર્શન કરવા આવતા હોય, મંદિરને પ્રદક્ષિણાઓ કરતા હોય. મોટા મંદિરોની અંદર આવું મોટે ભાગે બનતું હોય. હરિમંદિરોની અંદર આવા પ્રશ્નો બહુ ઓછા થતા હોય, પણ શિખરબંધ મંદિરો હોય એમાં આવું બને. સંતોને અમુક પ્રદક્ષિણાના નિયમો હોય, દિવસ દરમિયાન સંતો પ્રદક્ષિણા કરવા જઈ શકે નહીં. કારણ કે બેનો દર્શન કરવા ગમે ત્યારે આવતા હોય, પ્રદક્ષિણા કરતા હોય તો સંતો જઈ શકે નહીં. એટલે મોટા મંદિરોની અંદર એવી પ્રણાલિકા સંતોએ પાડી કે ભાઈ ઠાકોરજી પોઢી ગયા હોય, શયન આરતી થઈ જાય પછી સંતોએ પ્રદક્ષિણાના જે નિયમો હોય તે પ્રદક્ષિણા કરવી. એટલે આવી જગ્યાએ શાસ્ત્ર વિરુદ્ધ વાત ક્યારેક આપણે સંપ્રદાયની અંદર જોવા મળતી હોય, પણ એ એક અમુક સંજોગોને લઈને સંતોએ પ્રવર્તાવેલી હોય. માટે એ પણ એક પ્રકારનો વિવેક સમજી રાખો. પછી પંચ કે મોટા સંત જે આજ્ઞા કરે એ સમય સંજોગો પરિસ્થિતિને અનુસારે આજ્ઞા કરેલી હોય પછી એ જ ધર્મ બની જાય છે. એ વાત કદાચ શાસ્ત્રથી વિરુદ્ધ હોય તો પણ મોટા સંતોએ પ્રવર્તાવેલી વાતનો જ સ્વીકાર કરવો એમ શાસ્ત્રનું વચન છે. હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજે રતાબસ્યાના આખ્યાનની અંદર એવું લખ્યું કે શાસ્ત્રાચાર થકી કુળાચાર છે તે શ્રેષ્ઠ છે. શાસ્ત્રની અંદર અમુક વિધિ હોય, અમુક વસ્તુનો નિષેધ કરેલો હોય, પણ તમારી કુળ પરંપરામાં એ વસ્તુ આવતી હોય કે વિધિ આવતી હોય તો કુળ પરંપરાને પહેલા સ્વીકારવી, શાસ્ત્રની વાતને પછી સ્વીકાર કરવી. એટલે શાસ્ત્ર કરતા તમારા કુળ ગુરુ હોય કે તમારા ગુરુજનો હોય કે તમારા આચાર્ય હોય, એણે સમય સંજોગો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે બાબત પ્રવર્તાવેલી હોય એ વાતને પહેલા સ્વીકાર કરવી, શાસ્ત્રની વાતને ત્યારે ગૌણ રાખ્યું. એટલે આ પણ એક વિવેક શીખવા જેવો છે. નાની નાની બાબતમાં લઈ અને મોટી મોટી વાત સુધી સંપ્રદાયની અંદર વિવેક બતાવેલો છે. એક નાની વાત પણ સમજવા જેવી. જેની પાસે વિવેક હોય તો એની પાસેથી બધા જ દુર્ગુણો છે ને એ દટાઈ જતા હોય. એક ગ્રીકના તત્વચિંતક સોક્રેટિસ થયા. બહુ મહાન તત્વચિંતક. સોક્રેટિસનું નામ તો દુનિયામાં બહુ પ્રસિદ્ધ છે. એ એકવાર પોતાના 2-4 મિત્રોની સાથે બગીચામાં બેઠા હતા. સમજવા જેવી વાત. એ 2-4 મિત્રોની સાથે બગીચાની અંદર સોક્રેટિસ બેઠા હતા. એમાં એક જ્યોતિષકાર ત્યાં આવ્યો અને જ્યોતિષકાર એટલો બધો મહાન હતો કે એના મુખને જોઈને, એના હાથની રેખા પણ જોવી ન પડે,
એની મુખાકૃતિને જોઈને એ જેવો હોય ને એવું કહી દે. એટલે જ્યોતિષકાર આવ્યો, એ આવીને અને તરત જ સોક્રેટિસને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો. એમ તો ન કહેવાના શબ્દો નહોતા કીધા, પણ સોક્રેટિસની જેવી વૃત્તિ હતી ને એવી એમણે યથાર્થ કીધી હતી. એ સોક્રેટિસને આવીને કહેવા લાગ્યો, આ તો ભયાનક માણસ છે, અત્યંત ક્રોધી છે, કામ વાસના વાળો છે. આના કરતા તો વીછીનો ડંખ હારો, પણ આ સોક્રેટિસનો ડંખ હારો નહીં. એટલો આ ક્રૂર માણસ છે. એટલે સોક્રેટિસ તો કઈ બોલ્યા નહીં, પણ એના મિત્રો હતા ને એ ઓલા જ્યોતિષકારને મારવા માટે તૈયાર થઈ ગયા. સોક્રેટિસ મૌન રહ્યા. સોક્રેટિસને ખબર છે કે આ જે વાત કરે છે એ વાત બરાબર સાચી જ છે. મારામાં અત્યંત ક્રોધ છે, મારામાં કામુકતા છે, મારી અત્યંત વૃત્તિ ખરાબ છે. સોક્રેટિસ જાણે છે અને સામે ખબર છે કે આ જ્યોતિષ પણ એકદમ સાચું બોલે છે. એટલે સોક્રેટિસ કાંઈ ન બોલ્યા, પણ સોક્રેટિસને વિશે જ્યોતિષકારે આવું બોલ્યા ને એટલે એના મિત્રો મારવા માટે તૈયાર થઈ ગયા. મિત્રોએ કીધું કે અમારા મિત્રને તું સોક્રેટિસને આવું કહે છે, તને ખબર છે આ કોણ છે, કેવો તત્વચિંતક છે? એટલે જ્યોતિષે કીધું કે મેં જે કીધું છે, મને જે દેખાય છે એના ભવિષ્ય વિશે, એની વૃત્તિઓ વિશે, હું જ્યોતિષકાર છું, મારું જ્યોતિષ ખોટું નથી, એની વૃત્તિઓ આવી જ છે. એ કામુક છે, અત્યંત ક્રોધી છે, લોભી છે, લૂચો માણસ છે, એ ક્યારે કોને ડંખ મારે કહી ન શકાય. આના કરતા વીછીનો ડંખ સારો. એટલે સોક્રેટિસ ઓલા મિત્રો બહુ એને ખીજાવા લાગ્યા ને એટલે સોક્રેટિસ એના મિત્રોને શાંત પડ્યા, શાંત રહે, તમે કઈ બોલો માં. એ જ્યોતિષકાર જે કહે છે ને એકદમ તદ્દન સાચી વાત છે. મારામાં જે દુર્વૃત્તિ અને દુર્વ્યવહારો છે ને એને કીધા ને એવા જ છે. ઓલા મિત્રો બધા અવાક થઈ ગયા કે આવું કેમ કે છે. પણ સોક્રેટિસે છેલ્લે એક બહુ સરસ વાત કરી કે આ જ્યોતિષે મારામાં જે દુર્ગુણ અને દુર્વૃત્તિ છે એ યથાર્થ કહી, પણ એને એક વાત કહેવાની ભૂલી ગયો છે. શું? તો કે મારી અંદર એક વિવેક એવો છે કે કામ, ક્રોધ, લોભ, આ જે ખરાબ વૃત્તિઓ છે ને એને હું દાબીને વર્તું છું. એ મારામાં જે વિવેક છે ને એ એને વાત નથી કરી. સમજાય છે? આપણા બધાની અંદર દોષ તો ભર્યા જ છે. આપણામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, સ્વાદ છે, નથી? છે જ. કોઈ કદાચ આપણે એમ કે તું કામી છો, તો છીએ ભાઈ, નથી કામી આપણે? સ્ત્રીને જોઈને આપણે મનમાં મલિન ઘાટ નથી થતો? આપણે લોભી નથી? પૈસા એવાના આપણે લોભ નથી જાગતો? છીએ જ. પણ જેની પાસે વિવેક છે ને એ બધા દોષોને દાબીને વર્તે છે. એટલે સોક્રેટિસે કીધું કે આ જ્યોતિષ સાચો છે, પણ એને એક વાત કહેવાનું ભૂલી ગયો કે આ વિવેકી છે એટલે હું બધા દોષોને દાબીને વર્તું છું. મારામાં બધી વૃત્તિઓ છે, પણ મારામાં એક વિવેક એવો છે ને કે એટલે એ વિવેકને કારણે દોષ બહાર આવતા નથી. એમ જેનામાં વિવેક છે ને દોષ તો હોય જ. દોષ ક્યારેય નાશ પામતા જ નથી, કારણ કે માયા છે, માયા અનાદિ છે. અનાદિને તમે નાશ કેમ કરી શકો? પણ એક વિવેક જો એનામાં ભળી જાય ને તો એ દોષ બધા દબાઈ જાય અને વિવેક ઉભરીને બહાર આવે. એટલે વિવેકી છે એ જ મુખ્ય છે. એટલે નવનિધિ કરતા 10મો નિધિ વિવેક શ્રેષ્ઠ બતાવ્યો. એટલે શ્રીજી મહારાજ અહીંયા પોતાના આશ્રિત ભક્તજનોને બેસવાનો, ઉઠવાનો, ચાલવાનો, ખાવાનો, પીવાનો, વાત કરવાનો એ બધો વિવેક શીખડાવે છે. આવી સરસ શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય.